દેવભૂમિ દ્વારકાની વાત કરવામાં આવે તો જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ખંભાળિયા શહેરમાં ભવ્ય શક્તિ પ્રદર્શન અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીની આગેવાનીમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા। ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી। પાર્ટીના ઝંડા અને સૂત્રોચ્ચારો સાથે શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો। યુવાનોથી લઈને વરિષ્ઠ કાર્યકરો સુધી તમામ વર્ગના લોકો આ રેલીમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા। સમગ્ર શહેરમાં રેલીને લઈને અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। સાથે સાથે આ પ્રસંગે ઈસુદાન ગઢવીએ જનસમૂહને સંબોધિત કરતા ખંભાળિયા શહેરના વિકાસ મુદ્દે સત્તાધારી પક્ષ પર આક્ષેપો કર્યા હતા। ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણી છે, જેના ભાગરૂપે આજે ખંભાળિયામાં એક બાઇક રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। અને ખંભાળિયામાં લોકોનું અભિવાદન જોતા મને લાગે છે કે આ વખતે ખંભાળિયાવાસીઓ પણ પરિવર્તન માંગી રહ્યા છે। સાથે સાથે મેં જોયું જ્યારે બાઇક રેલી મેં લગભગ ખંભાળિયાની નાની ગલીઓમાંથી કાઢી ત્યારે ખબર પડી કે હજી પણ ગટરો ઉભરાતી હતી લોકોના ઘરની આંગણની બાજુમાંથી, ગંદુ પાણી જતું હતું, ગટરની વ્યવસ્થા પૂરી નથી પાડી શક્યા। આ ભાજપ વાળા એટલા રૂપિયા, કરોડો રૂપિયા ક્યાં ગયા? તમે વિચાર કરો, દુનિયા અત્યારે ચંદ્ર અને મંગળ ઉપર જઈ રહી છે, આજે ખંભાળિયાવાસીઓ ગટર પાણી, શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે। પાર્કિંગની વ્યવસ્થા નથી, અંધાધૂંધ અહીંયા ખંભાળિયામાં ટ્રાફિકની સમસ્યાઓનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે। એટલે મને લાગે છે કે આ ભાજપ વાળાઓ અણાવડત પણ ધરાવે છે, સાથે સાથે ભ્રષ્ટાચાર પણ કરે છે। અને આમને હવે ખંભાળિયા સોંપાય એવું નથી, કારણ કે ખંભાળિયા બીજા શહેરો કરતા પણ 10 વર્ષ પાછળ વયું ગયું છે। એટલે હું ખંભાળિયા વાસીઓને વિનંતી કરીશ કે આજે ત્રીજો મોકો આપણે ત્રીજી પાર્ટીનો મોકો મળ્યો છે। ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીઓને જોઈ લીધી, બંને પાર્ટીઓએ લૂંટ ચલાવી છે, ખંભાળિયાનો વિકાસ નથી થયો। તો આજે ઝાડુના બટન દબાવીને અમારા ઉમેદવારોને મજબૂત કરજો। એ લોકો લડી રહ્યા છે, એ લોકો મજબૂતાઈથી ભાજપની તાનાશાહી સામે, ભાજપના ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે। તો આપ સૌ ઝાડુનું બટન દબાવી એમને પણ મજબૂત કરજો, મને પણ મજબૂત કરજો, અને સાથે સાથે તમારી સમસ્યાઓનો પણ નિકાલ, ઉકેલ લાવજો। ઈસુદાનભાઈ, સુરતના હવાલાકાંડ બાદ આમ આદમી પાર્ટી ઉપર મતદારો ભરોસો કરશે? જે રીતે આમ આદમી પાર્ટીની લહેર ઉઠી છે અને જે રીતે અત્યારે ગુજરાતમાં માત્ર ને માત્ર અત્યારે આમ આદમી પાર્ટી થઈ રહી છે, ત્યારે ભાજપ ડરી ગયું છે, ભાજપ ચૂંટણી હારી રહ્યું છે। ભાજપે કોંગ્રેસને પણ ઊભી કરી, તમે મજબૂત છે, તમારે જે જોઈએ અમે આપીએ, ઉમેદવાર અમે આપીએ, તમે લડો, પણ ગમે તેમ કરીને આમ આદમી પાર્ટી ન આવી જોઈએ। કારણ કે આ લોકો આવશે તો વીજળી ફ્રી કરી દેશે, મહિલાઓના ખાતામાં 1000 રૂપિયા નાખી દેશે, આ લોકો ભ્રષ્ટાચાર મુક્ત શાસન કરી દેશે, તો પછી આપણી દુકાનો બંધ થઈ જશે। અને એના ષડયંત્રના ભાગરૂપે આ હવાલાના બધા આક્ષેપો, ષડયંત્રો થઈ રહ્યા છે। હું કહેવા માંગીશ કે તમે 15 દિવસના સીસીટીવી તમામ આંગળીઓના ડિક્લેર કરો ને, ભાજપ વાળા કેટલા દેખાય છે જોજો તમે। અને એનાથી પણ મોટી વાત કે આજે તમે વિચાર કરો કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જેને ફોર્મ ખેંચાવવાની ધમકીઓ મળતી હતી, ડરાવવાની ધમકીઓ મળતી હતી અને ઓફરો આપતી હતી, 25 લાખ 50 લાખ ઓડિયો વિડીયો ક્લિપ આવી છે, તો એ ભાજપ વાળા રૂપિયા ક્યાંથી લાવ્યા છે? રૂપિયા તો ભાજપ પાસે છે, આમ આદમી પાસે તો કાંઈ નથી। અમારા ઉમેદવારો પણ પોતાના ખાતે લડી રહ્યા છે, અમારી પાસે કશું જ નથી। અમે તો ગુજરાતની જનતા માટે લડી રહ્યા છીએ, આમ આદમી તરીકે લડી રહ્યા છીએ, અને ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું કે આ ષડયંત્રો કરી રહ્યા છે એની સામે પણ અણીકમ અમે ઊભા છીએ, અમારા ઉમેદવારો ઊભા છે, લોભ લાલચમાં પ્રલોભનમાં આવ્યા નથી। તો ઝાડુનું બટન દબાવીને એમને મજબૂત કરજો, તમારી સમસ્યાનો ઉકેલ લાવજો।